નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી અહીંયા પરસ્પરત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમારા માટે એક અગત્યની સૂચના એ છે કે તમે લોકો જ્યારે પણ મતલબ વિડીયો વગેરે અહીંથી મોકલવામાં આવે છે તો એને રેગ્યુલર જુઓ. જો રેગ્યુલર જોશો તો જ નેક્સ્ટ ક્લાસમાં તમને ખબર પડશે અથવા તમારો કોન્ફિડન્સ પણ વધશે, તમે ક્વેશ્ચન પણ સોલ્વ કરી શકશો. જેટલા ધારો કે કોઈ વિડીયો આવે છે યુટ્યુબ પર તો એ વિડીયોને તમે નોટબુકમાં નોટ ડાઉન કરી લો, ત્યારબાદ એનું એનાલિસિસ કરો, એને સ્ટડી કરો પ્રોપરલી, એના આધારે ક્વેશ્ચન સોલ્વ કરો. ના ખબર પડે તો પછી ફોન કરી શકો છો, પણ જ્યાં સુધી તમે વિડીયો નથી જોતા ત્યાં સુધી કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન વગેરે સોલ્વ નથી કરી શકવાના. આ ફેક્ટ છે. ઓકે, એટલે સમયની સાથે જે પ્રકારનો સમય ચાલી રહ્યો છે, કોરોના કાળ હજુ પણ ચાલુ છે, ક્યાં સુધી એક્સટેન્ડ થાય એની કોઈ જ હજી આપણને માહિતી નથી. અને આ બધું જ તમારી નીટ અથવા જેડબલની એક્ઝામમાં પૂછાવાનું છે, એટલે તમે એને બિલકુલ ઇઝીલી ન લેતા ખાસ એને સિન્સિયરલી સ્ટડી કરજો. ઓકે, તો મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં એવું કંઈક ભણ્યા હતા કે ભાઈ જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય અને એ રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવી હોય તો આપણે બે પ્રક્રિયા કીધી છે, એક ઓક્સિડેશનાંક પદ્ધતિ અને બીજી અર્ધ પ્રક્રિયા પદ્ધતિ. તો એમાં અર્ધ પ્રક્રિયા પદ્ધતિ આપણે ચાલુ છે, એના એકાદ બે એક્ઝામ્પલ પણ સોલ્વ કરાયા. એક બીજું એક્ઝામ્પલ પણ એક્સ્ટ્રા સોલ્વ કરી દઈએ કે આપણે બુકમાં ધારો કે જે આપણને કોયડો આપેલો છે કે કોયડો 8.10, કોયડા નંબર 8.10 કે કેવું કીધું છે કે ભાઈ પર મેંગેનેટ આયન એટલે MnO4- થાય મિત્રો કે ભાઈ પર મેંગેનેટ આયને બેઝિક માધ્યમમાં આયોડાઇડ આયનનું ઓક્સિડેશન કરી આયોડિનના અણુ I2 અને મેંગેનીઝ ઓક્સાઇડ MnO2 બનાવે છે. તો આ પ્રક્રિયાને સંતુલિત કરો. આપણને એવું કીધું છે કે આપણી પાસે પર મેંગેનેટ આયન છે અને પર મેંગેનેટ આયનનું ફોર્મ્યુલા શું થાય મિત્રો? MnO4-, જે I- સાથે પ્રક્રિયા કરી અને આ MnO4- માંથી MnO2 બને છે અને I- માંથી આપણને I2 બનાવી આપે છે. આવી પ્રક્રિયા આપેલી છે અને સાથે લખેલું પણ છે ને કે માધ્યમ બેઝિક છે. અહીંયા આપણે લખી દઈએ કે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય છે. તો મતલબ જ્યારે પણ પ્રક્રિયાને સંતુલિત કરવાની થાય છે તો બેઝિક માધ્યમના સહારે અથવા આધારે આપણે સોલ્વ કરીશું. તો અત્યારે આપણે અર્ધ પ્રક્રિયા પદ્ધતિ સમજી રહ્યા છીએ મિત્રો, ને એ અર્ધ પ્રક્રિયા પદ્ધતિમાં પહેલું સ્ટેપ બધામાં કોમન છે કે સૌથી પહેલું શું કરવું મિત્રો કે ઓક્સિડેશન આંક શોધવા. જેટલા પણ તત્વો હોય દરેક તત્વોના ઓક્સિડેશન આંક શોધવા લખી દઈએ આપણે. ચલો તો અહીંયા લખી દઈએ તો MnO4- plus I- it gives MnO2 અને plus I2. ચલો દરેક તત્વના ઓક્સિડેશન આંક લખી દઈએ. MnO+7 થાય, I- 1 થશે, Mn+4 થાય અને અહીંયા આયોડિનનો 0 થાય. દરેક તત્વના આપણે ઓક્સિડેશન આંક લખી દીધા. હવે જે અર્ધ પ્રક્રિયા પદ્ધતિ હોય તો શું કરવાનું? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અલગ લખી દેવાની, રિડક્શન અર્ધ પ્રક્રિયા અલગ લખી દેવાની. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓને અલગ લખી તેમના જે તત્વોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતા હોય તે પરમાણુનું સંતુલન કરી દઈએ. લખી દઈએ મુદ્દા નંબર 2, ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓને લખી અર્ધ પ્રક્રિયાઓને અલગ લખી જે તત્વોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય, ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તેનું સંતુલન કરવું. સંતુલન કરવું તો એ ઉપર ઓક્સિડેશન આંક લખ્યા એના આધારે આપણે મિત્રો થોડું સમજી શકીએ કે Mn+7 માંથી +4 તો રિડક્શન થાય છે અને -1 માંથી 0 તો ઓક્સિડેશન થાય છે. તો અહીંયા આપણે જો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખી દઈએ લેફ્ટ હેન્ડ સાઈડ, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. ઓકે, અને આ બાજુ લખી દઈશું આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા મિત્રો. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા જે છે એ કયા પ્રકારની છે? I- it gives I2. રિડક્શન અર્ધ પ્રક્રિયા છે કે કયા પ્રકારની છે? MnO4- it gives MnO2. આ પ્રકારની છે. ઓક્સિડેશન આંક લખી દઈએ -1, અહીંયા 0, અહીંયા +7, અહીંયા +4. આ પ્રકારની પ્રક્રિયાઓ લખી દીધી. હવે જેવું પણ આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ મિત્રો લખી દીધી છે અર્ધ પ્રક્રિયાઓ, તો પહેલા શું કરીએ કે જે ખરેખર જે પરમાણુ છે પરમાણુનું સંતુલન છે ખરા એ ચેક કરી લેવાનું. સૌથી પહેલું કામ એ કરવાનું, ધારો કે અહીંયા આયોડિનની સંખ્યા 1 છે
અહીંયા આયોડિનની સંખ્યા 2 છે તો બંને બાજુ પરમાણુનું સંતુલન નથી તો આને 2 વડે ગુણીએ તો પરમાણુનું સંતુલન થઈ જાય તો અહીંયા 2 વડે ગુણવામાં આવશે તો અહીંયા પણ 2 વડે ગુણીએ અહીંયા તો 2 વડે ગુણો તો પણ એનો 0 જ થાય છે અહીંયા -2 થાય તો -2 માંથી 0 એટલે એવું કહેવાય કે 2 નો વધારો થઈ ગયો ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો અહીંયા વિચારીએ Mn ની સંખ્યા 1 અહીંયા પણ Mn ની સંખ્યા 1 છે +7 માંથી +4 તો ઓક્સિડેશન આંકમાં 3 નો ઘટાડો ઓક્સિડેશન આંકમાં 3 નો ઘટાડો તો એક અર્ધ પ્રક્રિયામાં ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો થાય છે અને બીજી અર્ધ પ્રક્રિયામાં ઓક્સિડેશન આંકમાં 3 નો ઘટાડો થાય છે ઓક્સિડેશન આંકમાં જે ફેરફાર થતો હોય ધારો કે કોઈના ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે એનો મતલબ એવો થાય છે કે એ એટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે કોઈના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે એનો મતલબ એવો થાય છે કે એટલા ઇલેક્ટ્રોન એ મેળવે છે તો અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને અહીંયા 3 ઇલેક્ટ્રોન મેળવશે એવું અહીંથી આપણે કહેવું હોય તો કહી શકીએ તો અહીંયા ત્રીજું સ્ટેપ એવું લખી દઈએ મિત્રો આપણે સ્ટેપ નંબર જે 3 છે એક એક આ પ્રમાણે લખી દઈએ અર્ધ પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોન ઉમેરવા કે દૂર કરવા ધારો કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા હોય તો દૂર થાય રિડક્શન હોય તો ઉમેરાય તો ચલો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા ઓક્સિડેશન હાફ રિએક્શન જેને OHR લખીશ તેમાં 2 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે તો લખી શકાય 2I- it gives I2 plus 2 ઇલેક્ટ્રોન ચલો રિડક્શન હાફ રિએક્શન લખવી હોય તો એટલા ઇલેક્ટ્રોન ઉમેરાય તો એ કેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય 3 તો લખી શકાય MnO4- plus 3 ઇલેક્ટ્રોન it gives MnO2 આ શું કર્યું મિત્રો આપણે કે બંને બાજુ જે પેલા ઇલેક્ટ્રોન યા તો ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે યા તો ઘટાડો થાય છે એના આધારે એમાં ઇલેક્ટ્રોન ઉમેર્યા અથવા તો દૂર કર્યા કહી શકાય કે ઓકે ચલો પહેલા ઓક્સિડેશન આંક લખી દીધા જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતા હતા એ પરમાણુઓને સંતુલિત કરી દીધા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન દૂર કર્યા અને આમાં ઉમેર્યા એક કામ કરી નાખીએ મિત્રો આમાં સાથે સાથે આપણે જે ઇલેક્ટ્રોનનો ફેરફાર છે એને પણ સંતુલિત કરી દઈએ ઇલેક્ટ્રોનના ફેરફારને સંતુલિત કરવા આને 3 વડે અને આને 2 વડે ગુણીએ તો સંતુલિત થઈ જાય 6 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન હાફ રિએક્શન ને 3 વડે તથા રિડક્શન હાફ રિએક્શન ને 2 વડે ગુણતા ચલો આને 3 વડે ગુણીએ તો કે આવું થાય 6I- it gives 3I2 plus 6 ઇલેક્ટ્રોન એટલે રિડક્શન ઓફ રિએક્શન લખવી હોય અને 2 વડે ગુણ દઈએ મિત્રો તો 2MnO4- plus 6 ઇલેક્ટ્રોન it gives 2MnO2 આ પ્રકારે લખવું તો લખી શકાય આપણે રિએક્શન ચલો આમાં ઇલેક્ટ્રોન પણ તમે જોઈ શકો બંને બાજુ સંતુલિત થઈ ગયા તો કે એક પ્રક્રિયામાં 6 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને બીજીમાં 6 ઇલેક્ટ્રોન મેળવે છે હવે ચોથા તબક્કામાં ઓક્સિજન અને હાઇડ્રોજન પરમાણુનું સંતુલન એવું કરીએ આપણે ઓક્સિજન અને હાઇડ્રોજન ઓક્સિડેશન હાફ રિએક્શન એને આપણે લખી દઈએ 6I- it gives 3I2 plus 6 ઇલેક્ટ્રોન તો અહીંયા જ્યારે પણ ઓક્સિજન અને હાઇડ્રોજનનું સંતુલન કરવાનું થાય મિત્રો ત્યારે હંમેશા યાદ રાખવાનું કે મધ્યમ કયું છે ફર્સ્ટ ફોકસ એ કરવાનું કે મધ્યમ કયું છે અહીંયા આપણે માધ્યમ બેઝિક લીધેલું છે તો જો માધ્યમ બેઝિક હોય તો પહેલા વીજભાર સંતુલન કરવું ત્યારબાદ ઓક્સિજન ત્યારબાદ હાઇડ્રોજન જો માધ્યમ એસિડિક હોય તો પહેલા ઓક્સિજન પછી હાઇડ્રોજન અને પછી વીજભાર તો અહીંયા માધ્યમ બેઝિક છે તો પહેલા વીજભાર ચેક કરી લઈએ અહીંયા વીજભાર માઈનસ છે આ બાજુ માઈનસ છે ઓકે છે ઓક્સિજન છે નહીં હાઇડ્રોજન છે ને તો પ્રક્રિયા સંતુલિત છે ચલો રિડક્શન હાફ રિએક્શન માટે વિચારીએ આપણે રિડક્શન હાફ રિએક્શન તો એના માટે એને પહેલા લખી દઈએ મિત્રો આપણે 2MnO4- plus 6 ઇલેક્ટ્રોન it gives 2MnO2 તો પહેલા વીજભાર આ બાજુ આનો કેટલો -2 આનો માઈનસ છે એટલે -8 આ બાજુ 0 છે વીજભાર તો એનો મતલબ આ બાજુ પણ -8 કરવો પડશે અને વીજભાર સંતુલન કરવા માટે OH- નો ઉપયોગ કરવાનો તો લખી દઈએ 8OH- ચલો ઓક્સિજન 4 2 8
આ બાજુ 8 ઓક્સિજન છે, આ બાજુ 2 દુ 4, 4 ને 8 12 ઓક્સિજન છે, આ બાજુ 12 ઓક્સિજન છે, આ બાજુ 8 છે. તો એનો મતલબ કે 4H2 આપણે એડ કરવા પડશે લેફ્ટ હેન્ડ સાઈડ. ઓકે, ચલો હાઇડ્રોજન ઓટોમેટિકલી સેટ થશે મિત્રો. અહીંયા હાઇડ્રોજન કેટલા છે આપણી પાસે 4 દુ 8, તો અહીંયા પણ 8 છે. ઓકે, પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. હવે નેક્સ્ટ તબક્કામાં શું કરવાનું છે આપણે કે ચલો બંને બાજુ આપણે એવું કરી નાખ્યું કે ઓક્સિજન અને હાઇડ્રોજન પરમાણુનું પણ સંતુલન કરી નાખ્યું. હવે નેક્સ્ટમાં શું કરવાનું છે કે ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરવાનો. નેક્સ્ટ જે તબક્કો છે તમે પોઝ કરીને મિત્રો આને લખી શકો છો આગળથી, એટલે આપણે અહીંયા પૂછી થોડું લખી દઈએ. નેક્સ્ટ સ્ટેપ શું આવશે? આ સ્ટેપ નંબર જે 4 છે ત્યારબાદ સ્ટેપ નંબર 5 શું આવશે તમે પોઝ કરીને મિત્રો આમાં લખી શકો છો. ઓકે, તો જે સ્ટેપ નંબર 5 અથવા નેક્સ્ટ સ્ટેપ એવું કીધું છે આપણે ઓક્સિડેશન હાફ રિએક્શન એન્ડ રિડક્શન હાફ રિએક્શન નો સરવાળો કરવો. નું શું કરવાનું મિત્રો આપણે સરવાળો કરવાનો. તો ચલો પહેલા પ્રક્રિયા પહેલા લખી દઈએ. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા 6I- it gives 3I2 plus 6 electron. Reduction half reaction 2MnO4 minus plus 6 electron plus 6H2 नहीं, ये कितना H2O છે 4H2O છે 4H2O. it gives right hand side શું છે 2MnO2 plus 8OH minus. આ બંને પ્રક્રિયાનો જ્યારે મિત્રો સરવાળો કરવામાં આવે છે બંને અર્ધ પ્રક્રિયામાં, તો સામસામે ઇલેક્ટ્રોન હંમેશા કેન્સલ થવા જોઈએ. તો આ કદાચ એવો પ્રશ્ન પૂછાય કે આ જે પ્રક્રિયા આપણે લખી હતી પહેલા ઉપર સ્ટાર્ટિંગમાં, આ પ્રક્રિયા માટે ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો, બેલેન્સ રિએક્શનનો ઇલેક્ટ્રોન ફેરફાર કેટલો, તો 6 આવશે. કેટલો આવશે? 6. ચલો 6I- આ બાજુ કેન્સલ નથી થતા, બીજું કઈ કેન્સલ થતું નથી, તો લેફ્ટ હેન્ડ સાઈડ વાળું લેફ્ટ હેન્ડ સાઈડ લખી દઈએ. 6I- પ્લસ 2MnO4 minus plus 4H2. it gives આ બાજુ શું આવશે 3I2 plus 2MnO2 plus 8OH minus. હવે આ જે પ્રક્રિયા ફાઇનલ લખી છે એમાં એકવાર આપણે વીજભાર ચેક કરી લેવાનો. તો સેટ જ હોય કારણ કે ઓલરેડી આપણે પહેલા વીજભાર અહીંયા સેટ કરી નાખ્યો છે, છતાં પણ ચેક કરી લઈએ. આનો -6, આનો -2, આનો 0 એટલે ટોટલ -8 થયું. ઓકે, બરાબર. સામે 0 0 આનો -8. અને બંને બાજુ જો કોઈ પ્રક્રિયામાં વીજભાર એક સમાન થતો હોય મિત્રો, તો હંમેશા યાદ રાખવાનું કે પ્રક્રિયા સંતુલિત છે. ઓકે, કોઈ વાર ક્વેશ્ચન એવા પણ પૂછાય છે કે આપણને અહીંયા કદાચ કઈ ના આપેલું હોય અને એના આધારે આપણને ક્વેશ્ચન પૂછાય કે આનો સહગુણક શું હોઈ શકે, આનો સહગુણક શું હોઈ શકે તે વગેરે. અથવા ક્વેશ્ચન એવો પણ આમાંથી ક્વેશ્ચન એવો પૂછાય કે આપણને પહેલા સ્ટાર્ટિંગમાં પ્રક્રિયા આપેલી હોય અને સ્ટાર્ટિંગમાં પ્રક્રિયા આપેલી હોય એના પછી બેલેન્સ કરવાનું આપણને ના કીધેલું હોય મિત્રો, પણ કદાચ ક્વેશ્ચન એવો કીધેલો હોય કે આમાં તમે જોઈ શકો છો કે MnO4 માઈનસ હતું મિત્રો, એમાં +7 માંથી આપણે +4 થતા હતા, એટલે આનું શું થાય છે મિત્રો રિડક્શન થાય છે. આનું શું થાય છે રિડક્શન, અને આનું શું થાય ઓક્સિડેશન. જેનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા કહેવાય અને જેનું રિડક્શન થાય ને ઓક્સિડેશન કરતા. તો આ પ્રક્રિયા માટે ઓક્સિડેશન કરતા જણાવો તો MnO4 માઈનસ, રિડક્શન કરતા જણાવો તો I માઈનસ. ક્વેશ્ચન કદાચ ચલો આપણે એવું લખી દીધું કે ઓક્સિડેશન કરતા, તો આ પ્રક્રિયા માટે મારે ઓક્સિડેશન કરતા બરાબર MnO4 માઈનસ થશે મિત્રો. રિડક્શન કરતા કદાચ પૂછ્યા હોય તો પ્રક્રિયા માટે રિડક્શન કરતા બરાબર I માઈનસ થશે, જેનું પોતાનું ઓક્સિડેશન થાય છે. ઓકે, તો એના પછી ક્વેશ્ચન શું પૂછાઈ શકે આમાંથી બીજું કે કદાચ આપણને ક્વેશ્ચન એવો પૂછ્યો હોય સાથે કદાચ એવો ક્વેશ્ચન આપણને પૂછી લે કે ભાઈ આ પ્રક્રિયામાં ક્વેશ્ચન એવો બનાવી દો, આના પરથી જ આપણે ક્વેશ્ચન બનાવી દઈએ કે આપેલ પ્રક્રિયામાં ત્રણ મોલ I માઈનસ નું ઓક્સિડેશન કરવા માટે કેટલા મોલ પરમેંગેનેટ આયનની જરૂર પડશે? પરમેંગેનેટ આયનની જરૂર પડશે. આવો ક્વેશ્ચન આપણને કદાચ આમાંથી પૂછાઈ ગયો. આપણી પાસે આવો ક્વેશ્ચન છે
6i માઇનસ પ્લસ આ બેલેન્સ રિએક્શન લખી છે. પહેલા સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે ક્વેશ્ચન ચાલુ કરેલું ત્યારે આપણે કોઈ રિએક્શન બેલેન્સ નથી મિત્રો. ત્યારે આપણી પાસે i માઇનસ પ્લસ MnO4 માઇનસ it gives i2 વત્તા MnO2 આ પ્રકારની પ્રક્રિયા હતી. તો આ પ્રક્રિયાને આપણે આખું બેલેન્સ કરી. તો બેલેન્સ કર્યા પછી તમે એ વિચારી શકો પ્રક્રિયામાં 3 મોલ i માઇનસ નું ઓક્સિડેશન કરવા માટે કેટલા મોલ પર મેંગેનેટ આયન એટલે MnO4 માઇનસ ની જરૂર પડશે એવો ક્વેશ્ચન આપણને પૂછે છે. તો એ વિચારી શકીએ કે 6 મોલ i માઇનસ હોય તો એનું ઓક્સિડેશન કરવા માટે 2 મોલ MnO4 માઇનસ ની જરૂર પડે છે. 6 મોલ i માઇનસ માટે 2 મોલ ની જરૂર પડે તો 3 મોલ માટે કેટલા અહીંયાથી આપણે ત્રિરાશી મૂકી શકીએ. તો બેલેન્સ રિએક્શન પર એવું લખી શકીએ કે 6 મોલ i માઇનસ નું ઓક્સિડેશન કરવા માટે 2 મોલ MnO4 માઇનસ ની જરૂર પડે. કેટલા જરૂર પડે? 2 મોલ. તો therefore 3 મોલ i માઇનસ હોય તો એના માટે કેટલી જરૂર પડે? તો 3 દુ અહીંયા લખી શકાય 3 દુ 6 ભાગ્યા 6 બરાબર 1 કહેવાય. તો એનો મતલબ કે જો 1 મોલ MnO4 માઇનસ હોય આપણી પાસે તો 3 મોલ i માઇનસ નું ઓક્સિડેશન કરી શકે છે એવો આન્સર આમાંથી આવી શકે. તો આ પ્રકારના ક્વેશ્ચન ઘણીવાર આપણને બેલેન્સ રિએક્શન આપેલી હોય તો એના આપેલી નહીં આપણે બેલેન્સ કરવાની ને એના પરથી ક્વેશ્ચન પૂછી શકાય છે. તો મિત્રો અહીંયા આપણે જનરલી એ ભણી ગયા કે ભાઈ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા હોય કે રિડક્શન અર્ધ પ્રક્રિયા હોય ને કઈ રીતે બેલેન્સ કરવી. મિત્રો આ ચેપ્ટરમાં આપણે ઓક્સિડેશન આંશોધતા શીખી ગયા. એના જુદા જુદા નિયમો હતા. પછી કોઈ પ્રક્રિયા આપેલી હોય તો એને સંતુલિત કરતા શીખી ગયા. પછી ઓક્સિડેશન આંક પદ્ધતિ હોય કે પછી અર્ધ પ્રક્રિયા સમીકરણ પદ્ધતિ હોય કોઈ પણ પદ્ધતિ હોય આપણને આ પ્રકારે શોધતા આવડી શકે. ઓકે, તો મિત્રો આ તમે લખી શકો છો નોટબુકમાં, ફટાફટ નોટ ડાઉન કરી લેશો. એની સાથે સાથે મિત્રો એક નાનકડો ટોપિક છે આપણે સ્ટોક નોટેશન પદ્ધતિ. સ્ટોક નોટેશન પદ્ધતિ જનરલી આપણને કોઈ ક્વેશ્ચન આપણને એમસીક્યુ વગેરેમાં પૂછાતા હોય છે. એક પદ્ધતિ છે આપણી પાસે સ્ટોક નોટેશન પદ્ધતિ. તો આ છે શું સ્ટોક નોટેશન પદ્ધતિ? ક્વેશ્ચન આ છે. પહેલો ક્વેશ્ચન એ છે કે સ્ટોક નોટેશન મેથડ છે શું? તો સ્ટોક નોટેશન પદ્ધતિ શું છે કહું તમને કે કોઈ ધાતુના સંયોજનો હોય, સ્પેશિયલ ધ્યાનથી સાંભળજો, એ ધાતુના ક્લોરાઇડ હોય કે ધાતુના ઓક્સાઇડ હોય કે ધાતુના બીજા કોઈ સંયોજનો બનાવેલા હોય, કાર્બોનેટ હોય કે ગમે તે હોય, તો ધાતુના કોઈ સંયોજનો હોય એમના નામકરણને દર્શાવવા માટેની એક પદ્ધતિ છે જેને સ્ટોક નોટેશન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. અહીંયા આપણે લખી દઈએ કે ધાતુના સંયોજનોના નામકરણની પદ્ધતિ જેને સ્ટોક નોટેશન પદ્ધતિ તરીકે આપણે ઓળખી શકીએ. જેને કેટલાક આપણે એક કામ કરીએ મિત્રો કે આને કેટલાક એક્ઝામ્પલ દ્વારા ચેક કરીએ કે ખરેખર કયા પ્રકારના એક્ઝામ્પલ આવે છે એટલે થોડું ડિસ્કશન થઈ જાય. કે એક્ઝામ્પલ તરીકે ધારો કે આપણને એવું કીધું હોય કે ભાઈ ચલો MnO, તો આ મેંગેનીઝ ઓક્સાઇડનું નામકરણ આ સ્ટોક નોટેશન પદ્ધતિ પ્રમાણે કેવી રીતે કરવાનું? તો આમાં ધાતુ કઈ છે આપણી પાસે? મેંગેનીઝ. તો પહેલા લખી દેવાનું મેંગેનીઝ. એ ધાતુનું નામ લખ્યા પછી નાનકડા કૌંસમાં એની ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાની અને ત્યારબાદ એમાં ઓક્સાઇડ લખવું. તો મેંગેનીઝ ખાલી જગ્યા અહીંયા આપણે બ્રેકેટ રાખ્યું છે ત્યાં લખવું હોય તો અહીંયા મેં ઓક્સિડેશન આંક ચલો ઓક્સિજન આખાનો 0 તટસ્થ, ઓક્સિજનનો -2 સામે જાય તો +2 અને આ જે ઓક્સિડેશન આંક દર્શાવવામાં આવે છે એ રોમન લિપિમાં દર્શાવવાનું. મેંગેનીઝ 2 ઓક્સાઇડ, મેંગેનીઝ 2 ઓક્સાઇડ. કદાચ એની જગ્યાએ આવું આપેલું હોય MnO2 તો આને એવું લખી શકાય મેંગેનીઝ 4 ઓક્સાઇડ. આને શું લખી શકાય મિત્રો? મેંગેનીઝ 4 ઓક્સાઇડ MnO2 આવું લખી શકાય. ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ. ધારો કે આપણને એવું કીધું હોય SnCl2. આપણે SN એટલે જનરલી મિત્રો એવું કહીએ, કદાચ તમને યાદ હોય સંજ્ઞા SN, આમ તો SN2+ માટે સ્ટેનસ અને SN3+ માટે સ્ટેનિક એવા શબ્દો વપરાય છે, પણ અહીંયા આપણે ટીન શબ્દ વાપરી શકીએ મિત્રો. વાપરવો હોય તો SN એટલે ટીન. કદાચ તમને યાદ હોય જો જે તે સમૂહના તત્વો કદાચ યાદ હોય કે કયા સમૂહમાં કયા તત્વો આવે છે
સમૂહ 13 હોય તો કયા તત્વો આવે, સમૂહ 14 હોય તો કયા તત્વો આવે છે. તો જનરલી આપણે આને લખવા હોય કે ભાઈ SN આ પ્રકારનું સંયોજન છે. તો જ્યારે પણ ટીનનો ઓક્સિડેશન, અને ટીન કહેવાય, શું કહેવાય મિત્રો? ટીન. ટીનનો ઓક્સિડેશનાંક 2 હોય તો એને સ્ટેનસ શબ્દ વાપરી શકાય છે. સ્ટેનસ. પછી લખી શકાય સ્ટેનસ ટુ ક્લોરાઇડ. સ્ટેનસ ટુ ક્લોરાઇડ. પણ કદાચ એની જગ્યાએ આવું હોત SnCl4 તો એના માટે આવો શબ્દ વાપરી શકાય સ્ટેનિક. સ્ટેનિક 4 ક્લોરાઇડ તરીકે એને લખી શકીએ છીએ. ઓકે, ચલો બીજું એક એક્ઝામ્પલ એવું છે આપણી પાસે K2Cr2O7. K2Cr2O7. હવે તમે અહીંયા જોઈ શકો કે એ બે જુદા જુદા પ્રકારની ધાતુ છે. પોટેશિયમ પણ ધાતુ છે અને ક્રોમિયમ પણ ધાતુ છે. તો અહીંયા સામાન્ય રીતે જ્યારે જો ધાતુની સંખ્યા 2 હોય અથવા 2 કરતા વધારે હોય તો એ વખતે કઈ ધાતુના ઓક્સિડેશન આંકને કૌંસમાં દર્શાવો. તો જે ધાતુ, ધ્યાનથી સાંભળજો મિત્રો શું કહું છું, જે ધાતુ એક કરતા વધારે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી શકતી હોય એ ધાતુ માટે દર્શાવો. ધારો કે પોટેશિયમ, તો પોટેશિયમનો ઓક્સિડેશન આંક +1 છે અને +1 સિવાય ક્યારે પણ બીજી ઓક્સિડેશન અવસ્થા ના જોવા મળે. જ્યારે ક્રોમિયમ જે છે +3 પણ હોઈ શકે, +6 પણ હોઈ શકે, એવી જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. હું ફરી કહું છું મિત્રો કે એ જે પોટેશિયમ છે એ પોટેશિયમ માત્ર એક જ પ્રકારની ઓક્સિડેશન દર્શાવે છે. ઓક્સિડેશન અવસ્થા એને +1 છે. ક્રોમિયમ એક કરતા વધારે પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે એટલે આનો ઓક્સિડેશન આંક દર્શાવવાનો. આને લખાય પોટેશિયમ. શું લખાશે મિત્રો? પોટેશિયમ. એના પાછળ ઓક્સિડેશન આંક લખાશે નહીં. અહીંયા Cr2O7 ડાયક્રોમેટ, પોટેશિયમ ડાયક્રોમેટ. પછીની ઓક્સિડેશન અવસ્થા તમે મિત્રો શોધશો ને એમાં તો ઓક્સિડેશન આંક સત્તાવન 6 કયો થશે મિત્રો? 6 થશે. ચલો કદાચ NCERT ની બુકના એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ. કોઈ આપેલા હોય આપણને. હા, એક એવું આપેલું છે કે AuCl અને AuCl3. આપણને બે એક્ઝામ્પલ આપેલા છે. એક એક્ઝામ્પલ આપેલું છે AuCl અને બીજું એક્ઝામ્પલ આપેલું છે AuCl3. આ પ્રકારના એક્ઝામ્પલ આપેલા છે. તો અહીંયા તમે જોઈ શકો Au નો ઓક્સિડેશન આંક +1 થાય, અહીંયા +3 થાય છે. તો જ્યારે Au નો ઓક્સિડેશન આંક +1 થાય ને તો એને ઓરસ 1 ક્લોરાઇડ કહેવાશે. શું કહેવાય ને? ઓરસ 1 ક્લોરાઇડ. અને આને કહેવાય ઓરિક. આને શું કહેવાય? ઓરિક 3 ક્લોરાઇડ. આ તરીકે ઓળખવામાં આવે. ઓકે, ચલો હજી બીજું કોઈ એક્ઝામ્પલ લખવું હોય મિત્રો તો એકાદ એક્ઝામ્પલ લખી દઈએ આપણે. જેમ કે K2Cr2O7 લખ્યું એમ KMnO4 ને પણ લખી શકાય. તો આ Mn માટે લખાશે એટલે પોટેશિયમ પરમેંગેનેટ અને એની ઓક્સિડેશન અવસ્થા લખાશે મિત્રો 7. કેટલી લખાશે? 7 લખાશે. ઓકે, તો આપણે વિચારી શકીએ કે આ પ્રકારના સંયોજનોના ઓક્સિડેશન અવસ્થા પણ કૌંસમાં કઈ રીતે દર્શાવવામાં આવે છે તે તમે શીખી શકશો મિત્રો. ઓકે, ધારો કે કદાચ એવું કીધું હોય MgCl2. શું કહેવામાં આવે? MgCl2. તો એવું લખી શકાય મેગ્નેશિયમ 2 ક્લોરાઇડ. મેગ્નેશિયમ 2 ક્લોરાઇડ. ઓકે, તો આ નામકરણ સ્ટોક નોટેશન પદ્ધતિ પણ એક ધ્યાનમાં રાખવાનું મિત્રો. આ ધાતુ માટે હોય, અધાતુ માટે ના હોય. ધારો કે કોઈ અધાતુના ઓક્સાઇડ હોય, સલ્ફર ડાયોક્સાઇડ, તો એના માટે વપરાતી નથી. કારણ કે તમે જોઈ શકો છો કે ભાઈ સલ્ફર ડાયોક્સાઇડ, ધારો કે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, તો આ બધા જે ઓક્સાઇડ છે ને અધાતુના છે અને અધાતુના ઓક્સાઇડ માટે આ પદ્ધતિ વપરાતી નથી. તો આ સ્ટોક નોટેશન પદ્ધતિ જે મિત્રો છે સ્પેશિયલ યાદ રાખજો કે કોના માટે છે? ધાતુઓના ઓક્સિડેશન આંકને જર્મન આંકમાં કૌંસમાં દર્શાવીને દર્શાવતી એક પદ્ધતિ છે. ઓકે, તો આ ટોપિક પણ આવડી શકે છે મિત્રો તમને. મિત્રો ખાસ ફરી હું તમને ખાસ વિનંતી છે કે જેટલા વધારે વખત અથવા ધ્યાનથી એને વિડીયો જોશો તો જ તમને આવડશે, બાકી આવડવાનું